2020 સ્વામીશ્રીના જ્યારે એક છેલ્લા દર્શન જેવું હતું. સ્વામીશ્રી ન્યૂઝીલેન્ડની ધરતી પર હતા અને સ્વામીજીએ વિડીયો કોલ પર દર્શન આપ્યા હતા. અને 2019 સ્વામીશ્રી જ્યારે આત્મીય વિદ્યા મંદિર પધાર્યા હતા લાસ્ટ વખત, ત્યારે નીકળતા એક આજ્ઞા કરીને ગયા હતા. સ્વામીશ્રી ગાડીમાં બિરાજમાન હતા અને ગેટની બહાર સ્વામીશ્રી પધારી રહ્યા હતા. ત્યારે આમ આંગળી કરી અમારા બધા આગળ અને સ્વામીશ્રીએ કહ્યું કે જલ્દી દાસના દાસ થઈ જાઓ. આપણને ખબર છે કે આપણા સમાજમાં એક સહજ પ્રાર્થના હતી, દાસના દાસ. એટલે સ્વામીશ્રીને ન્યૂઝીલેન્ડથી વિડીયો કોલ પર દર્શન થયા એટલે સહજ આ જ પ્રાર્થના સ્વામીશ્રીને કરી કે સ્વામીશ્રી જલ્દી દાસના દાસ થઈ જાય એવા આશીર્વાદ આપજો. અને સ્વામીશ્રી લગભગ 1 મિનિટ સુધી મૌન રહ્યા અને પછી સ્વામીશ્રી અમને પ્રાર્થના કરતાં શીખવાડ્યું. સ્વામીશ્રી એક વાક્ય બોલ્યા, એ અમારી માટેનો, અમારા AVM પરિવાર માટેનો એક છેલ્લો મેસેજ હતો કે નિરંતર તમારામાં ખોવાયેલા રહીએ એવો ને એટલો જ બુદ્ધિયોગ આપશો જી. આવું સ્વામીશ્રી 2 વખત બોલ્યા. સ્વામીશ્રી એક પ્રાર્થના કરતાં શીખવાડી. આ વસ્તુનો કનેક્શન અમને ક્યારે મળ્યું કે વર્ષો પહેલાં એક કાર્યકર્તાની નાની સભા હતી આત્મીય વિદ્યા મંદિરના પરિસર પર. ત્યારે પ્રબોધ સ્વામીજી પધાર્યા હતા, સર્વમંગલ સ્વામીજી બી હતા અને વડીલ કાર્યકર્તા ધર્મભક્તિના હતા. અને સમયાની પૂર્વ તૈયારી વિશે વાત થતી હતી. અને સ્વામીશ્રીની એટલે કોકે વાતમાં પ્રવચનમાં વાત કરી હતી કે સ્વામીશ્રીની અનેક આજ્ઞા હોય છે, તો કઈ આજ્ઞા પકડવી એ પ્રશ્ન થાય ઘણીવાર કાર્યકર્તાને. એટલે આ વસ્તુનું રિપ્રેઝન્ટેશન થયું અને પછી કહ્યું કે સમયો છે એટલે યુવા પ્રવૃત્તિના દાસના દાસ આ 2 આજ્ઞા પકડવી. અને પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ આશીર્વાદ આપ્યા અને એમણે એક જ વાક્ય કીધું. સ્વામીશ્રીની મૂર્તિ બાજુમાં હતી અને એમાં આંગળી ચીંધીને કીધું કે આના જીવનમાં ડૂબો ને એટલે એની અનુવૃત્તિ શું છે તમને ખ્યાલ આવી જાય. 1998 હરિધામમાં પ્રબોધ સ્વામીજીના દર્શન થયા હતા. પ્રબોધ સ્વામીજી એક સેવા સોંપેલી અને હું પ્રબોધ સ્વામીજીને શોધતો નિધિધ્યાસમાં પ્રબોધ સ્વામીજી હતા અને સમયાની એમને વક્તાની સેવા આપેલી. એટલે પ્રબોધ સ્વામીજી પ્રિપરેશન કરતા હતા, તૈયારી કરતા હતા. એટલે મેં સહેજે પ્રબોધ સ્વામીજીને પૂછ્યું કે પ્રબોધ સ્વામીજી પ્રિપરેશન આપને કેમ કરવી પડે? એટલે એમણે મને કીધું કે સ્વામીજીની આજ્ઞા છે ને એટલે આપણે બધી જ વસ્તુ સિન્સિયરલી ફોલો કરવી જોઈએ, એટલે તૈયારી કરવી જોઈએ. એવામાં એક નાના સંત હતા, એમણે પ્રબોધ સ્વામીજીને આનંદમાં પ્રશ્ન પૂછ્યો કે પ્રબોધ સ્વામીજી તમારી બર્થડે કઈ? એટલે પ્રબોધ સ્વામીજીએ જવાબ ના આપ્યો. પ્રબોધ સ્વામીજી મારી સામે જોઈને મને પૂછ્યું કે તારી બર્થડે કઈ, તમારી બર્થડે કઈ? એટલે મેં કીધું સ્વામીજી જાન્યુઆરી 1972. ઇન્સ્ટન્ટલી પ્રબોધ સ્વામીએ જવાબ આપ્યો. નેક્સ્ટ વાક્ય પ્રબોધ સ્વામીજીનું વેરી ઇન્સ્ટન્ટ, હું તમારા કરતાં 6 મહિના નાનો. 1972 જાન્યુઆરીમાં મારો જન્મ થયો હતો.
ને 1972 જૂન મહિનામાં પ્રબોધ સ્વામીજીએ સ્વામીશ્રીના હસ્તે દીક્ષા લીધેલી. આજે આપણે પ્રબોધ સ્વામીજીનો પ્રાગટ્ય દિન ઉજવી રહ્યા છીએ. આપણી માટે એક ભાગ્યોદય કેમ? તો જે દિવસથી એમણે સ્વામીજીના હસ્તે દીક્ષા લીધી ને એ દિવસ એ પોતાનો જન્મદિવસ માને છે. જેમના જીવનમાં સ્વામીશ્રી સિવાય ખરેખર કાંઈ નથી. તમે શોધી જ નહીં શકો કોઈ આ એક બી વસ્તુ તમને સ્વામીજી સિવાય પ્રબોધ સ્વામીજીના લાઈફમાં નહીં મળે. ને એટલી એની માટે આ સૌથી અમૂલ્ય ભેટ સ્વામીજી આપણને પ્રબોધ સ્વામીજીને આપી ગયા. એટલે આજના દિવસે એક જ પ્રાર્થના કે હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, આપના જીવનમાં નિરંતર ખોવાયેલા રહીએ એવો ને એવો જ બુદ્ધિયોગ આપશોજી. સજાનંદ સ્વામી મહારાજની જય.